બોટાદ પોલીસ અધિક્ષક શ્રી સાહેબની જે જિલ્લામાં ગેરકાયદેસર પદાર્થોની હેરફેર થાય તેમાં ઝીરો ટોલરન્સ રાખી અને કાર્ય કરવા બાબતેની સૂચનાના અન્વયે બોટાદ એલસીબીને બાતમી રાહે એક હકીકત મળી હતી કે આબુ ખાતેથી સરકારી ગાડીમાં આ જે આરોપીઓ છે દશરથભાઈ રામજીભાઈ ચૌહાણ જેઓ બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર છે અને તેમની સાથે અન્ય વ્યક્તિઓ આબુ ખાતેથી આ રીતે ગેરકાયદેસર રીતે IMFL જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે ભરી અને વિસ્તારમાં આવે છે, જેથી આ હકીકતના આધારે તેમને ટીમ બનાવી અને ઝડપી પાડવામાં આવેલા છે. આ બનાવમાં સરકારી ગાડી છે તેનો દુરુપયોગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવમાં કુલ 25 જેટલી IMFLની બોટલ, 76 જેટલા બિયરના ટીન એમ મળીને કુલ 85,000 આસપાસનો મુદ્દામાલ અને અન્ય મોબાઈલ ફોન્સ આ પણ સીઝ કરવામાં આવેલું છે. આ બાબતે હાલમાં આગળની તપાસ છે તે બોટાદ પોલીસ ચલાવી રહી છે.